मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं सूरत के पुना इलाके में लुका तत्वों का आतंक। अपन कसं आगे जावं ना गाडी मध्ये साईड गिर मध्ये गेला तर मग गाडी मध्ये गेलो तो जो कमी काम वगैरे बोलतो काम नाही सगळं मध्ये गाडी गेलो
અશોક કુમાર માંગીલાલ શાહ. આજે અમે કમિશનર ઓફિસે આવ્યા છે કારણ કે અમારા સમાજના એક વ્યક્તિની કાર એસેસરીઝની દુકાન પરવટ પાટિયા અભિલાષા હાઇટ ખાતે આવેલી છે. તેની અંદર આહિર સમાજના અમુક લુખ્ખા તત્વો ત્યાં આવીને ગુંડાગીર્દી કરીને એમની ઉપર જીવલેણ હુમલો કરેલ છે. એ જીવલેણ હુમલાને માટે ત્યાંથી અમે 100 નંબર ડાયલ કરેલ. ત્યાંથી પૂણા પોલીસ સ્ટેશનની PCR વેન આવેલી. PCR વેનવાળાઓ પણ ફરિયાદીની વાત ન સાંભળતા ફરિયાદીને ગાડીમાં બેસાડીને લઈ ગઈ અને જે આરોપીઓ હતા એ આરોપીઓને પોતાની ગાડીની અંદર આવવા માટે પોલીસ સ્ટેશન આવવા માટે જણાવેલ. પૂણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અંદર આહિર સમાજના લોકો સામેલ છે. ત્યાં એક PI પણ આહિર છે, ત્યાંની એક PSI પણ આહિર છે અને અમુક પોલીસ કોન્સ્ટેબલો પણ આહિર છે. જેથી તેઓ પોતાના પક્ષનો બચાવ કરવા માટે ફરિયાદીને ત્યાં ધમકાવતા હતા અને ધમકાવવાની સાથે સાથે કહેતા હતા કે અમારી પોલીસની અંદર ઘણી લાગ છે, તમે જોઈ લેજો, તમને બતાવી લઈશું, નહીં તો તમે પોલીસ તમે પાછો કેસ ખેંચી લો. અને આ વસ્તુ પણ ન માનતા અમારી ફરિયાદ લીધી ન હતી. રાત્રે 11 વાગ્યા સુધી અમે અમારા ફરિયાદીની હાલત ગંભીર હોવા છતાં પણ એમને કોઈ પણ જાતની સારવાર માટે એ લોકો લઈ ગયા નહીં હતા પોલીસ સ્ટેશનમાંથી. તેમજ પોલીસ ACP સાહેબ PK પટેલ સાહેબે પણ પોલીસ સ્ટેશનની અંદર એ લોકોએ ફોન કરીને જાણ કરી હતી કે આ ભાઈની ફરિયાદ કેમ નથી લેતા. તો એમણે ત્યાં પણ એમને પણ ગુમરાહ કરીને કીધું હતું કે અમે એમની ફરિયાદ લઈ લીધી છે અને 4 જણાને એરેસ્ટ કર્યા છે, પણ એવું કશું ન હતું. માટે PK પટેલ સાહેબને પણ એમણે ગુમરાહ કર્યા હતા. PK પટેલ સાહેબે અમને ઘણો સપોર્ટ આપ્યો છે. એમણે કહ્યું કે તમે અમારે ત્યાં ફરિયાદ આપવા આવો, નહીં તો કમિશનર સાહેબને ત્યાં જાઓ. માટે અમે આજે હર્ષભાઈ સંઘવીના PA પાસે જઈને પછી અહીંયા કમિશનર સાહેબને ત્યાં આવ્યા છે અને ન્યાયની માંગણી કરીએ છીએ કે આવા લુખ્ખા તત્વોને પોલીસ પકડે અને સજા આપે. બીજી વાર આવું કોઈ ના બને. આ એક જૈન સમાજ છે, જૈન સમાજ અહિંસક છે, કોઈ પણ એમની ઉપર પાછો પલટવાર કરેલ નથી. અને આજે હું કમિશનર સાહેબ પાસે એ જ માંગણી કરું છું, તમે આને ચોક્કસથી ન્યાય અપાવો. आगे की जानकारी के लिए बने रहे देखते रहे स्टार न्यूज़ नेटवर्क. जय जवान.